નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ। આજના અંકમાં હું પ્રવેશ અડિયેચા આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। તો આવો સૌ પ્રથમ નજર કરીએ આ અઠવાડિયાની મુખ્ય ઘટનાઓ પર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો કરાવ્યો પ્રારંભ। યુવાનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રધાનમંત્રીની સલાહ। વડોદરાની માંજલપુર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો વિજય। ભાજપે માંજલપુરના લોકોનો માન્યો આભાર। સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ભારતને વર્ષ 2030 રાષ્ટ્રમંડળ રમતની યજમાની માટે ધ્વજ અને સુકાન સોંપાયું। નાયબ મુખ્યમંત્રીએ રાષ્ટ્રમંડળ રમત માટે ભારત સજ્જ હોવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। તબીબી સેવામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને ભજવી મહત્વની ભૂમિકા। 3 દિવસમાં સુરત અને અંકલેશ્વરથી અમદાવાદ 2 જીવંત હૃદયનું કરાયું પરિવહન। રાજ્યભરમાં મેઘરાજાનો ફરી આંશિક વિરામ, જનજીવન થયું પૂર્વવત। દક્ષિણ ગુજરાતના ખેડૂતોની વહારે આવ્યા કૃષિ વૈજ્ઞાનિકો। ધરાશાયી થયેલા પાકને ફરી બેઠા કરવા તેમના ખેતરમાં જઈને આપી તાલીમ। સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી કળશ યાત્રાનું રાજ્યમાં ભવ્ય સ્વાગત। વિકસિત ભારત માટે યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ। આ શબ્દો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના। તાજેતરમાં નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ વર્ચ્યુઅલ સંબોધન કરતા શ્રી મોદીએ યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા સલાહ આપી હતી। સાથે જ તેમણે નશાની લતના ગંભીર પરિણામ સમજી લેવાનું જણાવતા વધુમાં શું કહ્યું, આવો સાંભળીએ। नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा एक माँ की मुस्कान छीन लेता है। नशा एक पिता के सपनों को चूर चूर कर देता है। और जब परिवार में, समाज में ऐसा होता है और कहीं न कहीं राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है। और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है। આ પ્રસંગે શ્રી મોદીએ નશામુક્તિ માટે 100 અઠવાડિયાનું જન ભાગીદારી અભિયાન શરૂ કરવા અને દેશભરમાં દર રવિવારે સાપ્તાહિક કાર્યક્રમ યોજવાની પણ જાહેરાત કરી। आने वाले 100 सप्ताह तक लगातार ऐसे ही आगे बढ़ेगा। हर रविवार कला, संस्कृति, स्पोर्ट्स, मेडिटेशन, अध्यात्म और सेवा से जुड़ी गतिविधियां होगी। नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा। आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम हो गए, 100 मजबूत स्टेप्स। દેશભરમાં આ કાર્યક્રમમાં 28,000 જગ્યાએથી 1 કરોડથી વધુ યુવાનોએ ભાગ લીધો। ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ આપણો દેશ વિકસિતની સાથે સાથે નશામુક્ત પણ હોવો જોઈએ તેમ જણાવી યુવાનોને વિવિધ સલાહ આપી હતી। આ અંગે વધુ માહિતી આપે છે માય ભારત ગુજરાતના ડાયરેક્ટર સચિન શર્મા। प्रकार का जो कार्यक्रम है वो 10,000 लोकेशंस पर एक साथ इस कार्यक्रम का आयोजन किया गया है, जिसमें 1 करोड़ से अधिक जो युवा साथी हैं, अलग अलग संगठनों के, माय भारत वॉलंटियर्स, एनएसएस वॉलंटियर्स और अलग अलग जो हमारी सामाजिक संस्थाएं हैं उनके युवा प्रतिनिधि इस कार्यक्रम के अंदर जुड़े थे। एनएफएसयू के अंदर आयोजित इस कार्यक्रम के अंतर्गत 500 से अधिक युवा साथियों ने भाग लिया है, जो अलग अलग संस्थाओं और माय भारत के वॉलंटियर्स के माध्यम से यहाँ पर उपस्थित रहे थे। और कार्यक्रम में जो उसका मुख्य उद्देश्य था वो था कि विकसित भारत 2047 की जब हम बात करते हैं तो वो युवाओं पे बहुत ज्यादा निर्भर करता है। तो हमारे युवा अगर सशक्त होंगे और स्वस्थ होंगे तो ही हम विकसित भारत के निर्माण की संकल्पना कर सकते हैं। इसी संकल्पना को साकार करने के लिए इस कार्यक्रम का आयोजन किया जा रहा है, जिससे कि युवाओं को एक सकारात्मक सोच दी जा सके और नशे से दूर रखा जा सके। आने वाले 100 सप्ताह के अंदर भारतवर्ष के अंदर सभी संस्थाएं मिलकर के इस संकल्प के लिए काम करेंगी। हर रविवार को, हर सप्ताह में एक बार हम कुछ ऐसे कार्यक्रमों का आयोजन करेंगे, चाहे वो फिटनेस एक्टिविटीज हो, चाहे वो मेडिटेशन के माध्यम से हो, योगा के माध्यम से हो, ताकि हम युवाओं को क्रिएटिव एक्टिविटीज में जोड़ करके नशे से दूर रखने का प्रयास कर सकें। રાજ્યમાં ગત 30 વર્ષથી પણ વધુ સમયથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીનો ગઈકાલે વધુ એક બેઠક પર વિજય થયો। પોતાના ગઢ સમાન વડોદરાની માંજલપુર બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલે 30,630 મતથી વિજય મેળવ્યો।
માંજલપુરના ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા સ્વર્ગીય યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાઈ હતી. ભાજપે આ વખતે સતીશ પટેલ અને કોંગ્રેસે ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે ગઈકાલે પરિણામ આવતા આ બેઠક ભાજપના ફાળે ગઈ છે. આ અંગે ભાજપના વિજેતા ઉમેદવાર સતીશ પટેલની પ્રતિક્રિયા સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જલવંત વિજય થયો છે. આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે માંજલપુર વિધાનસભા. પ્રજાજનોએ જે રીતે યોગેશ કાકાને પ્રેમભાવ આપ્યો હતો એ પ્રેમભાવ આજે અમારી પર રાખ્યો છે તો હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું. અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નેતાઓ અને પ્રજાજનોનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું જેમને સખત પરિશ્રમ કર્યો. તો ગુજરાત ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી માંજલપુરના લોકોનો આભાર માન્યો હતો. ઐતિહાસિક જીત બદલ માંજલપુરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સ્થાનિક રીતે કામ કરતા સૌ કાર્યકર્તાઓને પણ એમના પરિશ્રમનું આ પરિણામ છે એટલા માટે અભિનંદન આપું. માંજલપુરની સીટ પર કુલ મળીને સ્વ યોગેશભાઈની દીર્ઘકાલીન સેવાકીય કામગીરી અને અમારા ઉમેદવાર સતીશભાઈ પટેલની જાહેર જીવનમાં એમની કામગીરીની જે સુવાસ છે એના કારણે 30,500 કરતા પણ વધારે મતની લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. સ્માર્ટ સિટી અમદાવાદ શહેર એક પછી એક અનેક સિદ્ધિઓ હાંસલ કરી ઊંચાઈ તરફ જઈ રહ્યું છે. સમગ્ર વિશ્વનું ધ્યાન પણ હાલ અમદાવાદ તરફ આકર્ષાયું છે. તેનું કારણ છે વર્ષ 2030માં યોજાનારી રાષ્ટ્રમંડળ રમત. તાજેતરમાં સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાયેલી રાષ્ટ્રમંડળ રમતનો ભવ્ય સમાપન સમારોહ યોજાઈ ગયો. આ પ્રસંગે રાષ્ટ્રમંડળ રમતની શતાબ્દી આવૃત્તિની યજમાની માટે ભારતને રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને સુકાન સોંપાયું. ભારત તરફથી ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા નીરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક સંગઠનના વડા પીટી ઉષા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ સુકાન સોંપાયું હતું. આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા શ્રી સંઘવીએ રાષ્ટ્રમંડળ રમત યોજવા સંપૂર્ણ રીતે सज्ज होवानी भारत की प्रतिबद्धता व्यक्त करी. 2030 में कॉमनवेल्थ गेम्स की मेजबानी जब भारत करने आगे बढ़ रहा है, अहमदाबाद पूरी तरह से तैयार है. हमने पूरी गेम्स ग्रीन एनर्जी के बेस पे पूरी तैयारियां हम लोग आगे बढ़ा रहे हैं. इसी के साथ साथ अगर मैं लेगेसी की बात करूं तो अहमदाबाद आने वाले समय में वो दुनिया का एक बहुत ही बड़ा स्पोर्ट इवेंट सेंटर बने, स्पोर्टिंग कंपटीशन का सेंटर बने, उस दिशा में हम आगे बढ़ रहे हैं. सस्टेनेबिलिटी की मैं बात करूं तो हम कहीं पे भी, जैसे कॉमनवेल्थ की अगर मैं बात करूं तो कहीं ना कहीं हम हॉस्टल्स का उपयोग कर रहे हैं. हॉस्टल्स जो आने वाले दिनों में स्टूडेंट्स को ही वो रेसिडेंशियल फैसिलिटीज उनकी अपग्रेड कैसे करें. आज की जो हमारे इंफ्रास्ट्रक्चर जो है उसको भी अगर हम रिफर्बिश करें 20% तो कॉमनवेल्थ गेम्स हमारी पूरी उसमें कंडक्ट हो पाएगी. યાત્રીઓને સરળ, સમયસર અને આરામદાયક યાત્રા પૂરી પાડવા સમગ્ર દેશમાં પ્રખ્યાત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ડંકો વાગી રહ્યો છે. ત્યારે હવે વંદે ભારત ટ્રેને જીવન રક્ષકની ભૂમિકા ભજવી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તાજેતરમાં સુરતથી અમદાવાદ દેશમાં પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે એક જીવંત હૃદયનું પરિવહન કરાયું હતું. આ જ રીતે 2 ઓગસ્ટે ભરૂચના અંકલેશ્વરથી અન્ય એક જીવંત હૃદય પણ અમદાવાદ પહોંચાડાયું. ભારતીય રેલવે, ગુજરાત પોલીસ, રેલવે સુરક્ષા દળ, RAF અને તબીબી ટુકડી વચ્ચે સંકલનથી અત્યંત સંવેદનશીલ અને સમયબદ્ધ જીવન રક્ષક આ અભિયાન પાર પડાયું. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ પણ એક વિડીયો સંદેશ જાહેર કરી જીવન બચાવતી આ અનોખી પહેલને બિરદાવી હતી. ગુજરાતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં અંગદાન પ્રાપ્ત થયું ને હાર્ટ જ્યારે મોસમ ખરાબીના હિસાબે અને અન્ય પ્રોબ્લેમ્સના હિસાબે એ દાન આવેલું ઓર્ગનને સિવિલ અમદાવાદ સુધી પહોંચાડવા માટે વંદે ભારત ટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો. રેલવે પ્રશાસન અને પોલીસ પ્રશાસનને સાથે આરોગ્ય વિભાગની આખી ટીમ યાની કે સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા એક ધબકતું હૃદય એ અમદાવાદના એક પેશન્ટની અંદર ટ્રાન્સપ્લાન્ટ માટેનું એક કોરિડોરમાં સફળતા પ્રાપ્ત થઈ છે, જે વિશ્વનો કદાચ પહેલો આ બનાવ હશે. વંદે ભારત નામ સાંભળતા જ આપને એક રેલવેનું જે જૂનું ચિત્ર હતું એ એકદમ દુનિયા લેવલનું ચિત્ર આપને યાદ આવે અને આજે એ સાબિત થયું છે કે ટ્રેનો કેટલા પરફેક્ટ ટાઈમથી ચાલે છે અને આ પરફેક્ટ ટાઈમ સુધી ત્યાં એ પહોંચાડવામાં આવ્યું છે.
ગયા અઠવાડિયે રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ ફરી એકવાર વિરામ લીધો છે. ગત 2 દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટતા અનેક જગ્યાએ વરસાદી પાણી ઓસરવા લાગ્યા છે. તેમજ જનજીવનની સ્થિતિ પણ પહેલા જેવી થઈ રહી છે. સાંભળીએ વરસાદ અંગેનો એક અહેવાલ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોડ્યા બાદ રાજ્યમાં ફરી એકવાર વરસાદે વિરામ લીધો છે. તેના કારણે અનેક જગ્યાએ જનજીવન પૂર્વવત થયું તો ઘણી જગ્યાએ વરસાદી પાણી ઓસરી ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો 18% વધુ વરસાદ નોંધાઈ ગયો છે. સૌથી વધુ 96% વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયાના અહેવાલ છે. વરસાદને કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 78% વધુ જળ સંગ્રહ થયો છે, જ્યારે 27 બંધ એવા છે જે સંપૂર્ણ ભરાઈ ગયા છે. બીજી તરફ વરસાદની આગાહીને પગલે 34 બંધ હાઈ એલર્ટ, 10 બંધ એલર્ટ અને 9 બંધ વોર્નિંગ પર રખાયા છે. તો રાજ્યમાં વરસાદની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા હાલ એનડીઆરએફની 14 અને એસડીઆરએફની 33 ટુકડી તૈનાત છે. બીજી તરફ અત્યાર સુધીમાં રાજ્યમાં 84,318 લોકોનું સ્થળાંતર કરાયું તેમજ 9,776 લોકોને બચાવી લેવાયા છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ખરીફ વાવેતર ક્ષેત્રના 77% વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે. સમાચાર દર્પણ માટે હું ચૈતાલી જોશી. વૈજ્ઞાનિક પદ્ધતિથી પાકને કઈ રીતે જીવનદાન આપી શકાય તેનું ઉદાહરણ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં કુદરતી આફત અને ભારે વરસાદને કારણે લીલીછમ વાડીઓમાં વર્ષોની મહેનતથી ઉછેરેલી બાગાયતી કલમો અને વૃક્ષો જમીનદોસ્ત થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જોકે નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો વારે આવતા તેમને ચિંતામાંથી હવે મુક્તિ મળશે. વૈજ્ઞાનિકો વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપીના અસરગ્રસ્ત ગામોમાં જઈ ખેડૂતોને પ્રત્યક્ષ તાલીમ આપી રહ્યા છે. આ અંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના સહસંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર અંકુલ પટેલ પાસેથી ખેડૂતો જાતે જ પોતાના બાગાયતી પાકને બચાવી શકે છે તે માટેની 4 તબક્કાની સરળ વૈજ્ઞાનિક પદ્ધતિ જાણીએ. જમીનની અંદર શું કરી શકાય? તો વરસાદ બંધ થયા પછી તાત્કાલિક આવી પરિસ્થિતિમાં શું કરાય કે પહેલામાં પહેલું તો તમારે 22 ટીન બજારમાં જે કાર્બનડિઝમ જે મળતું હોય તો એક 22 ટીન જે છે તે 50 ગ્રામ પાવડર લેવાનો. ખરેખર 22 ટીન પાવડર છાણિયા ખાતરમાં સારું રિઝલ્ટ આપે, પણ ચોમાસામાં પાણી જો ભરાઈ ગયેલું હોય તો છાણિયા ખાતરનો ઉપયોગ ન કરતા એની જગ્યા ઉપર વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરવાનો છે. તો એક કલમ દીઠ 1 કિલો વર્મી કમ્પોસ્ટ અને 50 ગ્રામ 22 ટીન પાવડર એને બરાબર મિક્સ કરી અને ઘરમાં જ તો ઘરના વાડામાં આપણે એ મિક્સચરને રોજ એને પલટાતા રહેવાનું. એવો 4-5 દિવસ થઈ જાય એટલે એમાં કોલોની વધી જાય કાર્બનડિઝમના વર્મી કમ્પોસ્ટના લીધે, અને એ બનાવેલું મિક્સચર આપણે થડની બાજુમાં કોતરીને અને એ ત્યાં ભરી દેવાનું છે 1 કિલો મટીરિયલ, અને પાછો આપણે ત્યાં ધીમું વાળી દેવાનું છે અને થોડું પાણી આપતા રહો. વરસાદ આવતો હોય તો પાણી આપવાની જરૂર નથી. તેના 10 દિવસ પછી આપણે આખી વાડીમાં ડ્રેન્ચિંગ કરવાનું થાય છે કે ખૂબ મૂળને કવરો ન લાગે તેના માટે આપણે ડ્રેન્ચિંગ કરવાનું થાય. તો ડ્રેન્ચિંગ શાંતિ કરાય તો એ ડ્રેન્ચિંગ કરશે આપણે બધાને ખબર છે ટ્રાયકોડર્મા વિરિડી તો સારામાં સારો આપણા પાસે ઉપાય છે. પણ ટ્રાયકોડર્મા વિરિડીને વાપરવું કેવી રીતે? એને વાપરવા માટે 200 લીટર પાણી લેવાનું બેરલમાં અને એમાં આપણે 1 કિલો ટ્રાયકોડર્મા વિરિડી બરાબર મિક્સ કરી દેવાનું, સાથે 2 કિલો યુરિયા પણ નાખી દેવાનું. યુરિયા નાખવાથી શું થશે કે એ પ્લાન્ટ એ ટ્રાયકોડર્મા વિરિડી પાવડરને વહેલો ચૂસી લેશે અને વહેલું આપણને અસરકારકતા મળે. આવું આપણે 1 મહિના સુધી 10 દિવસના અંતરે 2 થી 3 વાર નાખવાનું રહેશે. શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતે વાત કરીએ ધાર્મિક કાર્યક્રમની. સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત કળશ યાત્રા ગઈકાલે રાજ્યમાં આવી પહોંચી. ગાંધીનગર અને અમદાવાદમાં આ યાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં કાશીની પાવન માટી સાથે પહોંચેલી કળશ યાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે તેમણે સંત રવિદાસજીના વિચારોને જીવનમાં ઉતારી ઉમદા જીવન મૂલ્યો સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં યોગદાન આપવા લોકોને અનુરોધ કર્યો. સંત ગુરુ રવિદાસજી મહારાજની ભારતની મહાન સંસ્કૃતિ પરંપરાના પ્રતીક છે. તેમણે પોતાનું સમગ્ર જીવન જાતિભેદ, અસ્પૃશ્યતા અને અન્ય સામાજિક કુરિવાજોને દૂર કરવા માટે સમર્પિત કર્યું. એમનો સંઘર્ષ અને ત્યાગ આજે પણ સમગ્ર સમાજને પ્રેરણા આપે છે. સંત ગુરુ રવિદાસજીનું સમગ્ર જીવન આપણને સમાનતા, ભાઈચારો, સમરસતા અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે. આપણે સૌ તેમના ઉપદેશોને જીવનમાં સમાવીએ અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિયપણે યોગદાન આપીએ.
તો શ્રોતા મિત્રો, આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 નવા સમાચાર સાથે. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત પ્રવેશ અડિયેચા.